પાટણના ચાણસ્મા તાલુકાના મણિયારી ખાતે 84 પાટીદાર મહિલાઓનું મોટું સંમેલન યોજાયું। પાઘડીની લાજના નામે યોજાયેલા આ સંમેલનમાં 3000થી વધુ પાટીદાર મહિલાઓ ઉપસ્થિત રહી। સંમેલનમાં 84 કડવા પાટીદાર સમાજ દ્વારા મોટી પહેલ કરાઈ। ભાગી ગયેલ દીકરીઓ પાછી આવવા માંગે તો સન્માન સાથે લાવવામાં આવશે। ભાગી ગયેલ દીકરીઓમાં સમાજનો ડર દૂર કરવાનો પ્રયાસ। દીકરીઓ અને મહિલા જાગૃતિ માટે નવી પહેલ કરાઈ। ભાગી ગયેલ દીકરીઓ પરત આવી અને તેમનું માન જાળવી રાખશે સમાજ। તો 84 પાટીદાર મહિલાઓનું આ સંમેલન યોજાયું હતું, જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવાયા। ચાણસ્માના મણિયારી ખાતે આ સંમેલનનું આયોજન થયું। ખાસ કરીને દીકરીઓ તરીકે તમે આટલા બધા પાવરફુલ થજો, એટલા બધા આમ ખૂંખાર થજો કે સામેવાળાને એમ થવું જોઈએ કે આન પાસે જાઉં તો આપણે બળીને ભસ્મ થઈ જાવ। અને જે દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન કરીને થઈ છે એ દીકરીઓને પણ હું વિનંતી કરું છું કે જો તમે પાછા આવવા માંગતા હોય તો તમને તમારો પરિવાર અને સમાજ જે પહેલા તમારું માન હતું એ માન સાથે સ્વીકારવા તૈયાર છે।